તો જય માતાજી મિત્રો, ફરીને આ બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે વિડીયો શરૂ કર્યો છે 11:30 અને હાલ તો અમે ઘરે ટીવી જોઈએ છીએ અને આજે દશામાના વ્રત ચાલુ થઈ ગયા છે। તો અમારે પણ બિહાર છે દશામાં, તો આજે છે પહેલો દિવસ દશામાના વ્રતનો, તો અમારે પણ અમારા ઘરે બિહાર છે। તો તમે કન્ટિન્યુ બ્લોગ જોવાનું ચાલુ રાખજો કે આજના દિવસમાં શું શું થાય છે। તો મિત્રો અમે ઘરે હતા અને ઘરેથી પાછા દુકાને આવી ગયા છે અને વાગવામાં વાગી ગયા છે 2 અને અમે પાછા દુકાને આવી ગયા છે। તમે જોઈ રહ્યા છો અમારી પાછળ જે ફ્રીજ હતું એ હાલ નહીં દેખાતું હોય તમને, જોશો અહીંયા ફ્રીજ હતું તે લઈ ગયા ઘરે। આ મોટું ફ્રીજ એટલે નાનું ઘરે લઈ ગયા અહીંયાથી। મિત્રો અમે દુકાને હતા અને દુકાનેથી પછી ઘરે આવ્યા અને ઘરે આવીને હવે આવ્યા છીએ ખેતરમાં, કપાસવાળા ખેતરમાં જોવા આવ્યા છે। ઘણા દિવસ પછી આવ્યા છીએ ખેતરમાં જોવા। પાછી આપણો કપા બહુ ટાઈમ પછી આજે આવીને વિડીયો અહીંયા શરૂ કર્યો છે, કારણ કે કપા નાનો હતો ત્યારે આવ્યા હતા। જો હાલ તો કપા કમ્પ્લીટ છે, ખાલું પણ નથી। અને આપણે મરચી અહીંયા વાવી હતી એ પણ જોઈ લઈએ કે કેવી થઈ છે મરચી। મરચી પણ આપણે કમ્પ્લીટ છે। અહીંયા ડોકું તૂટી ગયો છે મરચીનું, આ બધી કમ્પ્લીટ છે। અહીંયા 2-3 ડોકા વાવ્યા હતા। કપા તો આપણે કમ્પ્લીટ થઈ ગયો છે। ખાલું પણ નથી, આખી તો એટલે બધું ખાલું સાફ થઈ ગયું છે। કપા તો કમ્પ્લીટ દેખાય છે। નાના કપાસના વિડીયો 2-3 છે, તો મોટો થઈ ગયો છે આ વિડીયો આજે ચાલુ કર્યો પાછો। આ બાજુ પણ આપણે વાવ્યા હતા થોડા મરચીના ડોકા અને રેગડીના પણ હતા। તો જોઈ રહ્યા છો રેગડી તો મોટી થઈ ગઈ છે। આ છે આપણે રેગડીના શું મિત્રો ડૂબકી બંધ થઈ ગઈ છે। કપાસ તો આપણો કમ્પ્લીટ છે। આ બાજુ તો આપણે કપાસના રોગ કંઈક આવ્યો છે, પત્તા કેવા થઈ ગયા છે, ત્યાં શું આ પત્તા બધા કેવા થઈ ગયા છે। આ બાજુ દવા છોડવી પછી લાગી જોઈ રહ્યા છો પત્તા કેવા થઈ ગયા છે। આ બાજુ થઈ ગયા, આ બાજુ પત્તા બધા બહુ તો કમ્પ્લીટ છે કપા બધો, પણ આ 2 ચાહણામાં શું થયું છે ખબર નથી, પત્તા બધા થઈ ગયા છે। જોઈ રહ્યા છો તમે જોઈ રહ્યા છો મિત્રો, તારે વરસાદ બંધ થઈ ગયો તો એટલે બધાના ખેતર ખેડાઈ ગયા છે અને કોઈ અત્યારે ખેતરમાં પણ નથી અને કોઈ દેખાય છે દૂર દૂર સુધી કોઈ નથી।
કારણ કે વરસાદ બંધ થઈ ગયો ખાસા ટાઈમથી, એટલે બધાને નેદવાનું કપા બપામાં પતી ગયું અને ખેતરમાં પણ શેર થઈ ગઈ છે. બધાના ખેતર કમ્પ્લીટ છે. હવે વરસાદ આવશે એટલે પાછા બધા ખેતરમાં આવશે. અત્યારે તો કોઈ નથી દેખાતું. કોઈ નથી ખેતરમાં અત્યારે તો મિત્રો અમે પણ હવે ઘરે જઈએ છીએ. વાગવામાં તો 5 વાગ્યા હશે અને હવે અમે પણ ઘરે જઈએ છીએ. બાઇક લઈને આવ્યા છીએ એટલે હવે બાઇક પણ ત્યાં પડ્યું છે. જઈએ ઘરે હવે. ત્યાં તો શું કરશું, ખાલી જોવા માટે આવ્યા હતા ખેતરમાં. ત્યાં છે બાઇક આપણું. તો મળીએ હવે સીધા ઘરે જઈએ. તો મિત્રો અમે ઘરે આવી ગયા છે ખેતરથી અને હાલતો ટીવી જોઈએ છીએ. જોયા છો જેઠાલાલ ચાલુ છે, હાલતો ટીવી જોવાનું ચાલુ છે. અમે ટીવી જોતા હતા અને અમારા ઘરે ખુશી આવી છે. આ રહી ખુશી, આ રહી, એનું નામ છે ખુશી અને હંતાય છે સોનું અને ટીવી ચાલુ છે અમારે. મિત્રો વાગ્યા છે 7 અને હવે દશામાની આરતીનો સમય થઈ ગયો છે. તો હજુ તો બતાવે નથી, બતાવશે એટલે આરતી કરશે. ટાઈમ તો થઈ ગયો છે હવે આરતીનો. તો મિત્રો હવે ખાઈ બહીને અમે સૂઈ ગયા છે અને વાગ્યા છે અત્યારે 9. તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.